અમદાવાદમાં સરા જાહેર હત્યાના કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે। મૃતક નૈસલ ઠાકોર જમીન લેવેચના વ્યવસાય સાથે સંકળાયેલો હતો। જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે। વર્ષ 2011માં એક હત્યા થઈ હતી, જેમાં મૃતકની કથિત સંડોવણી હોવાની આશંકા છે। આ હત્યાની અદાવત રાખીને મૃતકના સગા સંબંધીએ નૈસલની હત્યા કરી હોવાની આશંકા છે। હત્યારાઓ નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં આવ્યા હતા। હત્યારાઓએ મૃતક નૈસલની રેકી કરી હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો। 4 થી 5 શખ્સો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અને ગાડી ચડાવી હતી। પોલીસે સીસીટીવીના આધારે હત્યારાને પકડવાની તજવીજ હાથ ધરી છે। એ અગાઉ એક મર્ડરની એમાં ઇન્ફોર્મેશન છે અને એને ઉપર કે એમાંથી કોઈ અદાવત છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। એટલે સાહેબ હોઈ શકે શંકા કે જે અગાઉ હત્યા કરી હતી એટલે તેના મૃતકના કોઈ સગા દ્વારા તેની હત્યા કરવામાં આવી હોય કે તેના ભાઈઓ દ્વારા? અત્યાર સુધી કોઈ પણ પોસિબિલિટી રૂલ્ડ આઉટ કર્યા નથી અને એ દિશામાં પણ તપાસ ચાલુ છે।